જામનગરમાં ભાજપના ચીટર નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ. છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ. વિજયસિંહ રાઠવા અને તેના બે સાળા વિરુદ્ધ ફરિયાદ. વિજયસિંહ રાઠવા જામનગર શહેર ભાજપના મહામંત્રી છે. રંજીતનગરમાં રીડેવલપમેન્ટ સ્કીમમાં તેમણે ઠગાઈ કરી હતી. બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ફ્લેટ આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ 22 લાખ વિજયસિંહ જેઠવાને ચૂકવ્યા હતા. રૂપિયા આપ્યા બાદ નક્કી થયા મુજબ ફ્લેટનું કામ ન કરાયું. ફરિયાદીએ ફ્લેટ ન લેવાનો નિર્ણય કરી પરત રૂપિયા માંગ્યા, પરંતુ રૂપિયા પાછા ન મળતા ફરિયાદીએ હવે ફરિયાદ નોંધાવી છે. ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. ઉપેન્દ્ર, ફરિયાદ દાખલ થઈ છે. આખરે ફરિયાદીને શું વચન આપ્યું હતું આ નેતાએ? ચોક્કસથી જણાવી દો કે જામનગર શહેરના F3 આતેશ્વર એપાર્ટમેન્ટ આશાપુરા સોસાયટીમાં એક મકાન લેવામાં આવ્યું હતું. વિજયસિંહ જાડેજાએ રંજીતનગરમાં જૂની પોસ્ટ ઓફિસ વાળી જગ્યામાં રીડેવલપમેન્ટ સ્કીમમાં એપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલુ કરેલું હોય. તેમાં ફરિયાદી ઇન્દ્રજીતસિંહે ફ્લેટ બજાર ભાવ કરતા ઓછી કિંમતે લેવાનું કહી ભરોસો આપી તે મુજબ ફ્લેટ લેવાનું નક્કી કરી હતી. જે પેટે ઇન્દ્રજીતસિંહે વિજયસિંહ જેઠવાને કહેવાથી તેઓના સાળા ભગીરથસિંહ ગોહિલ અને લાલભા ગોહિલને અલગ અલગ સમયે કટકે રૂપિયા 22 લાખ જે આપ્યા હતા. તે બાદ ફ્લેટનું કામ કરવામાં ન આવતા આખરે જે ફરિયાદી છે તેના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. 22 લાખ જેટલી જે રકમ છે તે ચાઉં કરી દેવાનું આરોપ ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે આ બાબતે જ્યારે વિજયસિંહ જેઠવાનો સંપર્ક કરવામાં આવતા તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબતે હું કાયદેસર કોર્ટમાં જઈશ અને કાયદાકીય રીતે આગળ વધીશ. જોકે આ મામલે હાલ તો જામનગર શહેરમાં ચારે ચોર ચર્ચા જાગી છે. આભાર તમામ વિગતો માટે ઉપેન્દ્ર.